તો એનો રોલ તો જમીન જેવો જ થયો. એ પેલા બી ને ધકેલે છે, તો ટ્રાય કરતા હોય છે. આનું કોઈ યુનિવર્સલ સૂત્ર ના હોય. વ્હીલ વાળી ચેર હોય, એના પરથી કોઈ વ્યક્તિને હાથ ખેંચીને ઉઠાડવાનો ટ્રાય કરો અને કદાચ એ વ્યક્તિ ઉઠી બી જાય તો સાથે સાથે બની શકે ચેર પણ થોડી આગળ આવે. એ પેલા વેલ્ડિંગને લીધે એને પોતાની સાથે ઢસડીને લઈ જવાનો ટ્રાય કરશે, પણ આ વખત વેલ્ડિંગ તૂટી જશે. વેલ્ડિંગ તોડી નીકળી ગયો. આ એક ઉદાહરણ છે. આવા બધા બહુ કેસ હોઈ શકે, અલગ અલગ વિચારવાના, પ્રેક્ટિસ કરવાની. તો બ્લોક ઉપર નળાકાર મૂક્યો હોય તો એ ટાઈપના જે ક્વેશ્ચન હોય એમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે પ્રવેગ પૂછી શકે, કેટલું ઘર્ષણ બળ લાગશે પૂછી શકે, કેટલું લંબ પ્રત્યાઘાતી બળ જમીન વડે લાગે અથવા તો એક બ્લોક બીજા બ્લોક પર લગાવે. આ બધા ક્વેશ્ચન પૂછી શકે. તો આજનું આપણું લેક્ચર એના માટે જ છે કે આવા થોડાક અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન તમને જ્યારે બ્લોક પર બ્લોક મૂકીને આપે અને ગણવાના થાય તો કયા નિયમો લગાવવાના? ઓફકોર્સ ફ્રી બોડી ડાયાગ્રામ તો તમને આવડતા જ હોવા જોઈએ. સમીકરણ ગતિનું જે છે એ લખતા આવડતું હોવું જોઈએ. જો આવડી જશે તો તમને લેક્ચર બહુ ઇઝી લાગશે અને સાથે સાથે તમે થોડુંક આગળ વિચારતા પણ થશો. તો શરૂ કરીએ એ દાખલાથી. ઓકે, ચલો તો મારી સાથે આકૃતિ દોરજો અને દાખલો પણ મારી સાથે લખતા રહેજો, ગણજો તો તમને આવડી જશે, ઇઝી લાગશે. સૌથી પહેલા એક પોચી જમીન આપેલી છે. પોચી લાઈક ભીની માટી હોય અથવા તો પેલી કાદવ જેવી જમીન હોય, થોડી દલદલ ટાઈપની હોય જેમાં આપણે ખૂપી જઈએ અંદર, એ ટાઈપની કંઈક પોચી જમીન આપી છે. એની ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નરમ સમક્ષિતિજ સપાટી પર, નરમ એટલે મેં કીધું ને પોચી છે, એના પર 2 kg દળનો લાકડાનો એક બ્લોક સ્થિર રહેલો છે. તો તમે એક બ્લોક અહીંયા વિચારી શકો લાકડાનો 2 kg નો જે સ્થિર રહેલો છે. ઓકે, આગળ જ્યારે 25 kg દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે. 25 kg ભારે લોખંડનો આ નળાકાર મૂકી દો છે ઉપર, ખાસો ભારે છે. જો 25 kg. આપણે 2 અલગ અલગ કલર પણ યુઝ કરીશું, બ્લોક માટે અને પેલા લોખંડ માટે, એટલે તમને ખ્યાલ રહે કે કઈ ગડબડ ના થઈ જાય. જો આ ભૂરો કલર છે બ્લોક માટે છે અને પેલો લોખંડ લાલ કલરથી લોખંડનો નળાકાર બતાવે છે. અને 25 kg જેવો આપણે મૂકીએ છીએ, આ ધીમે ધીમે અંદર નમતું જાય છે. નમતું જાય છે એટલે આ ધીમે ધીમે અંદર ખૂંપતું જશે, આ માટીની અંદર આ ફસાશે, આમ અંદર દબાશે માટી. તો કંઈક આ ટાઈપનો ક્વેશ્ચન છે. અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બંને નીચે ઉતરે છે, એનો પ્રવેગ પણ આપેલો છે 0.1. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને પછી કેટલું ક્રિયાગત બળ લાગશે? આ ઉપર નળાકાર મૂક્યો એના પહેલા કેટલું ક્રિયાગત બળ લાગતું હશે અને પછી આ મૂક્યા પછી આ બંનેનું તંત્ર જ્યારે પ્રવેગી ગતિ કરશે તે વખતે કેટલું ક્રિયાગત બળ લાગશે? તો આ 2 ક્વેશ્ચન આપણને પૂછ્યા છે. એક આ બ્લોક એટલે કે નળાકાર મૂકતા પહેલા અને બીજું નળાકાર મૂક્યા પછી. નળાકાર મૂકીશું ને ત્યારે ધીમે ધીમે આ દલદલમાં ફસાતું જશે, આ ધીમે ધીમે અંદર ઉતરતું જશે અમુક પ્રવેગથી. ને પ્રવેગ કેટલો છે? 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બધો જ ડેટા બરાબર સમજી લો, લખી લો. ચલો સૌથી પહેલા 2 kg ને આપણે સ્મોલ એમ કહી દઈએ. સ્મોલ એમ ઇક્વલ્સ ટુ 2 kg. અને આ ઉપર આ ભારે છે ને પેલો લાલ વાળો નળાકાર કેપિટલ M 25 kg લખીએ. સ્મોલ એમ 2 kg, કેપિટલ M 25 kg. બધો ડેટા લખો વ્યવસ્થિત. અહીંયા જે પ્રવેગથી ઉતરે છે એ પ્રવેગ પણ છેલ્લે આપેલો છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને કેટલા ક્રિયાબળ લાગશે એટલે જમીન વડે જે પેલો પ્રત્યાઘાત લાગે ને એ 2 વાર ગણવાનો છે. એકવાર જ્યારે ઉપર નળાકાર નહોતો મૂક્યો, પેલો પદાર્થ સમતોલનમાં આવી ગયો હતો તે વખતે, અને પછી આ નળાકાર મૂક્યા પછી આખું તંત્ર નીચે પ્રવેગી ગતિ કરે છે તે વખતે. બંને વખતે આપણે આ લંબ બળ શોધવાના છે. તો સૌથી પહેલા આ ના મૂક્યું હોય તે વખતે તો આ સમતોલનમાં છે, તે વખતે એ પ્રવેગી ગતિ નહોતું કરતું, યાદ રાખજો. તે વખતે સમતોલનમાં હતો. તો કેટલું ઇઝી થઈ જાય. જો એના પર કેટલું લંબ બળ લાગશે? ઓફકોર્સ એના પર લાગતું લંબ બળ
એના વજનને સમતોલે એટલું જ હશે ને mg બરાબર સ્મોલ mg બરાબર જ n1. આ તો એકદમ ઈઝી છે કેમ કે આમાં કોઈ પ્રવેગ નથી y અક્ષ પર કે નથી x અક્ષ પર તો બળો જ નહીં લાગતા. તો આ સિગ્મા fy 0 થઈ જાય, આ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થઈ જાય. તો આ ભાગ બહુ ઈઝી છે. આ n1 જે તમારે ગણવાનો છે એના માટે કોઈ જ મગજમારી નથી. તો લખો સૌથી પહેલા 2 kg ના બ્લોક માટે સમતોલન સ્થિતિમાં એટલે કે પેલું સિગ્મા fy 0 થાય, y અક્ષ પરના બળો બેલેન્સ થાય, તો સ્મોલ mg બરાબર જ n1 અથવા n1 અને સ્મોલ mg સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય. અહીંયા સ્મોલ m લખવાનો છે. આ પેલો હજુ નળાકારની એન્ટ્રી પડી જ નહીં, આ પહેલો પ્રશ્ન છે. આમાં નળાકાર મૂકતા પહેલા સમતોલન સ્થિતિમાં કેટલું ક્રિયાબળ લાગશે, એટલે જમીન જે પેલો પ્રત્યાઘાત લગાવે ક્રિયાબળ, લંબ પ્રત્યાઘાતી બળ એ ગણવાનું છે. જી 10 આપેલો છે આ પ્રશ્નમાં, જી બરાબર 10 લેવાનો છે. ચલો તો સારું છે, ઈઝી થઈ ગયું થોડું. જો કે 9.8 લો તો વધારે પરફેક્ટ આન્સર મળે, પણ 10 લઈને ગણજો કેમ કે એમને કીધું છે. તો સ્મોલ m 2, આ 2 kg છે અને જી 10 એટલે 20 ન્યૂટનનું ક્રિયાબળ આ પહેલા કેસમાં લાગશે. એકદમ ઈઝી. 20 ન્યૂટન જેટલું એનું વજન હશે એટલું જ પ્રત્યાઘાત લગાવશે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ તો બહુ જ સહેલું છે. પણ હવે જેવો આપણે મૂકીશું ઉપર પેલો નળાકાર, આઘાત વધી જશે. સમજો હવે આઘાત વધશે એટલે પ્રત્યાઘાત પણ વધશે ને. હવે 9 એક n2 મળશે, પણ પાછો લોચો શું છે ખબર છે, n2 વધે એનો વાંધો નહીં, આ વજન બી વધશે ટોટલ. હવે ટોટલ વજન કેટલું લેવાય અધો દિશામાં, સ્મોલ m પ્લસ કેપિટલ M બંને આવશે ભાઈ આમાં, m પ્લસ m ઇન્ટુ g. અને કયા કયા m, એક તો પેલો 2 કિલો વાળો સ્મોલ m અને 25 કિલો વાળો પેલો નળાકાર કેપિટલ M. આટલું વજન થઈ ગયું. હવે તમે કહેશો કે સર તો સરખાઈ દો ને આ વખતે ફરી આ ટોટલ mg 25 ને 2 27 ગુણ્યા g બરાબર n2. પણ ના, હવે આ તંત્ર નીચે પ્રવેગી ગતિ કરે છે. યાદ કરો, આ તંત્ર અંદર ખૂંપી જાય છે. રકમમાં શું આપ્યું છે કે આ પ્રવેગથી ગતિ થઈ રહી છે. તો હવે એટલું ઈઝી ના હોય ને, હવે ફ્રી બોડી ડાયાગ્રામ લગાવવો પડે. ચલો અહીંયા આખું તંત્ર એક સાથે પ્રવેગી ગતિ કરે છે તો એટલું સારું છે આપણા માટે. આ બે એક સાથે જ નીચે ઉતરશે એ જેટલા પ્રવેગથી, તો આમાં બહુ અઘરું નથી. આખા તંત્રનું વજન જો નીચે તરફ છે, લંબ બળ ઉપર આવશે, પણ બેમાંથી જીતશે કોણ? વજન. કારણ કે આખું તંત્ર નીચે પ્રવેગી ગતિ કરે છે. મને કઈથી ખબર પડી કોણ જીતશે કોણ હારશે? તો આ તંત્ર નીચે પ્રવેગી ગતિ કરે છે અને જે દિશામાં પ્રવેગ હોય એ બળને મોટું ગણી લેવાનું ને. તો મોટામાંથી આ નાનું બાદ થઈ જશે, ટેક્સ કપાઈ જશે. આ મોટું બળ એમાંથી આ નાનું n2 બાદ થઈ જશે તો જ એ નીચે તરફ પ્રવેગી ગતિ કરી શકે ને. તમારી કંઈક ઇન્કમ હોય એમાંથી થોડો ટેક્સ ભર દો, પછી કશું બાકી રહે તો વાપરી શકાય ને. એ બધું ટેક્સમાં જતું રહે તો કેન્સલ થઈ જાય, કશું રહે જ નહીં વાપરવા જેવું. તો અહીંયા આ છે નીચે તરફનું બળ, n2 છે પ્રત્યાઘાતી એટલે ક્રિયાગત બળ, n2 મારે શોધવાનું છે. અને એ બેનું જે પરિણામ આવશે એ 0 નહીં હોય કેમ કે આ તંત્ર આખું નીચે પ્રવેગી ગતિ કરે છે. તો અહીંયા આખો m આ તમારે સમજવાનો છે. તો લખો તંત્ર માટે ગતિનું સમીકરણ, તંત્ર માટે ગતિનું સમીકરણ આખો mg એટલે કયો પેલો સ્મોલ m અને કેપિટલ M બંનેનું ટોટલ વજન, કેમ કે બંને પ્રવેગી ગતિ કરે છે અને ટોટલ વજન પણ આટલું છે અધો દિશામાં. એમાંથી બાદ કરો પેલો n2, આ n2 ઉર્ધ્વ દિશામાં છે માઇનસ n2. આ n2 હવે મારો શિકાર છે, n2 મારે હવે શોધવાનો છે અને બરાબર ma. પણ કયો ma પાછો? તો કે આખા તંત્રનો ma. આખું તંત્ર બંને એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે તો દળ પાછું ટોટલ તમારે લખવું જ પડશે, સ્મોલ m પ્લસ કેપિટલ M એટલે કે 27. 2 kg પેલો ભૂરો છે અને 25 kg પેલો લાલ છે, બંનેનો સરવાળો. અને આના પરથી હવે તમે n2 શોધી શકો છો. તો આ બેઝિક લેવલનો એક દાખલો કર્યો, બ્લોક ઉપર બ્લોક હોય એ ટાઈપનો, પણ આપણે આના કરતા અઘરા પણ કરવાના છે. વેઇટ એન્ડ વોચ. આ તો કશું જ નહીં, આ તો જસ્ટ સ્ટાર્ટિંગ છે. હજુ થોડોક એક અઘરો દાખલો ગણીશું આના કરતા. તો બધા 2 અને 5 ટોટલ લખો 27 kg
G10 લખવાનો છે એટલે 270 ન્યૂટનનું વજન આવશે અધો દિશામાં. આ નટુભાઈ શોધવાના છે, N2 આપણે શોધવાનો છે. ફરી આ 27 થશે, સ્મોલ m પ્લસ કેપિટલ M. અને પ્રવેગ તંત્રનો આપેલો છે 0.1. તો હવે N2 મળી જશે, આ 270 થશે અને પેલો સામે 27/10 2.7 થશે. તો શોધી નાખો N2 બરાબર 270 માંથી 2.7 બાદ કરો એટલે 270 માંથી 2.7 ગયા એટલે કેટલો આવશે 267.3 ન્યૂટન. તો આટલું લંબ પ્રત્યાઘાતી બળ લાગશે. જમીન વડે ક્રિયાગત બળ આટલું લાગશે આ તંત્ર પર. આમ તો નીચેના બ્લોક પર જ લાગે ને, જો ઉપરવાળાને અહીંયા અસર નહીં થાય, જમીન સાથે સંપર્કમાં નીચેનો બ્લોક છે તો જમીન બ્લોકને ઉપર તરફ આટલું લંબ બળ લગાવશે. આ છે બીજો કેસ. તો આ તો બહુ ઇઝી દાખલો, એનસીઆરટીની આપણી બુકમાં ઉદાહરણનો છેલ્લો દાખલો આ જ છે, પણ આ તો કશું જ ના કહેવાય. ચલો હવે જોઈએ આના કરતા એક સરસ દાખલો, મસ્ત દાખલો. તો 20 kg દળનો એક બ્લોક એ ઘર્ષણ રહિત સપાટી પર, યાદ રાખજો ઘર્ષણ રહિત સપાટી પર, અહીંયા સૌથી નીચે પહેલા આપણે 20 kg દળનો એક બ્લોક મૂકી દઈએ. આ વખતે આ નીચે વાળો ભારે લાગે છે, 20 kg છે, પેલો ભૂરિયો ભારે છે આ વખતે, પણ ઘર્ષણ રહિત જમીન છે. આ વખતે નીચે એવું હોય ને તો આને નીચે પૈડા બૈડા લગાવી દેવાના એટલે યાદ રહે કે આ સપાટી બહુ જ લીસી છે, અહીંયા કોઈ ઘર્ષણ નથી. ઘર્ષણ રહિત સપાટી પર મૂકીને 2 kg દળનો એક પદાર્થ બી એના પર મૂક્યો છે. એક પદાર્થ છે બી, એની પર મૂકેલો છે પદાર્થ બી જે 2 કિલોગ્રામનો છે, બરાબર. ઉપર હલકો પદાર્થ છે, 2 જ કિલોનો છે. એ અને બી ની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.25 છે. ઓકે, આ ઘર્ષણાંક આપ્યો છે. જો નીચે તો કોઈ ઘર્ષણ જ નથી, તમને એ અને બી વચ્ચે ઘર્ષણાંક આપેલો છે, અહીંયા આ મ્યુ આપ્યો છે 0.25. ઘર્ષણાંક એકમ રહિત હોય છે, બરાબર. આ બંનેના દળ m1 અથવા આને કેપિટલ M કહીશું ને, જે ભારે હોય ને એને હું કેપિટલ M કહું છું અને પેલો જે હલકો હોય એને હું સ્મોલ m કહી દઉં છું. સંજ્ઞા તો આપણે જે આપી હોય m1 m2 પણ લખાય. ઓકે, જ્યારે બી પર 2 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. કોના પર? બી પર. એ અને બી, આ ભૂરિયો એ છે, પેલો લાલિયો બી છે. તો બી પર 2 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં આમ લગાવવાનું છે, 2 ન્યૂટન. એટલે ખાલી બી ને જો નીચેવાળાને ટચ નહીં કરવાનું, ખાલી પેલા બી ને ખેંચવાનો અથવા અહીંયાથી આમ ધક્કો આમ ગોદો મારી આલવાનો પેલા બી ને, ખાલી 2 ન્યૂટનનો આમ ધક્કો મારવાનો. હા, 2 ન્યૂટન જ બળ લગાવવાનું છે. ત્યારે બ્લોક એ અને પદાર્થ બી નો પ્રવેગ, એ અને બી નો પ્રવેગ આ શોધવાનો છે આપણે. બીજું, એ અને બી વચ્ચે લાગતું ઘર્ષણ બળ શોધો. એ અને બી વચ્ચે કેટલું ઘર્ષણ લાગશે, અહીંયા જે ઘર્ષણાંક આપ્યો છે ત્યાંનું ઘર્ષણ શોધવાનું છે. અને ત્રીજું, જો આ બળ 20 ન્યૂટન હોય, 2 ને બદલે સીધું 10 ગણું કરી દે, 20 ન્યૂટન, એટલે જોરદાર ધક્કો મારી આપણે બી ને, એ ને તો ટચ જ નહીં કરવાનો, બી ને બળ લગાવવાનું છે. તો આ બધી રાશિઓ ફરીથી ગણો. આ છે ક્વેશ્ચન. હવે આ ટાઈપના પ્રશ્નો બધા જ પોતપોતાની રીતે ગણાવતા હોય છે, બધા ટીચર્સ અલગ અલગ અને બધા સ્ટુડન્ટ બી પોતપોતાની રીતે સોલ્વ કરવાનો ટ્રાય કરતા હોય છે. આનું કોઈ યુનિવર્સલ સૂત્ર ના હોય કે એક જ સૂત્ર લગાવવાનું દર વખત જવાબ આવી જાય, ના. કેમ કે દરેક વખત અલગ અલગ કેસ આપે. સમજો, અત્યારે આ નીચેવાળી સપાટી ઘર્ષણ રહિત આપી, પણ અઘરો બનાવો હોય તો નીચે પણ ઘર્ષણ આપે, આખો જવાબ બદલાઈ જાય. પછી ઉપરવાળાને 2 ન્યૂટનનું બળ લગાવે, એને બદલે આ એ ને, આ બ્લોક એ ને 2 ન્યૂટનનું બળ લગાવે, તો પાછી ગણતરી ચેન્જ થઈ જાય આખી. એટલે દરેક વખતે તમારે તમારી બુદ્ધિ એ જે પ્રશ્ન આપ્યો છે એના પર લગાવવાની છે અને એના પર કોન્સન્ટ્રેટ કરીને ખાલી એ દાખલા વિશે જ વિચારવાનું છે. ફ્રી બોડી ડાયાગ્રામ તો આવડવા જ જોઈએ. ગતિનું સમીકરણ લખશો તો દાખલો ઇઝી થઈ જશે. એટલા અઘરા નથી હોતા, પણ હા, દરેક દાખલો અલગ હોય છે બીજા દાખલાથી. ક્યાં બળ લગાવ્યું છે, કઈ દિશામાં લગાવ્યું છે, પછી ઉપરવાળા બ્લોકને લગાવ્યું કે નીચેવાળા બ્લોકને લગાવ્યું, છેક નીચેની સપાટી ઘર્ષણ રહિત છે કે પાછી એમાં પણ ઘર્ષણ છે. આ બધું જ જોયા પછી તમારે વ્યવસ્થિત સમીકરણો વિચારવાના હોય છે. ચલો તો સૌથી પહેલા અહીંયા સમજાવું કે આ કહેવા શું માંગે છે પ્રશ્ન. સમજો, 2 ન્યૂટનનું બળ જમણી બાજુ લગાવીશું તો શું થશે? સૌથી પહેલો ક્વેશ્ચન આ થાય કે આ 2 ન્યૂટનનું બળ ઉપરવાળા બ્લોકને જમણી બાજુ લગાવીએ તો થાય શું એકચ્યુઅલી? શું ખાલી ઉપરવાળો જ ખસશે? બની શકે. શું ખાલી ઉપર ને નીચે એટલે બંને ભેગા થઈને ખસશે? એ પણ બની શકે, કારણ કે કદાચ આ વેલ્ડિંગ તૂટે જ ના તો. આ એ અને બી યાદ છે ને, આ 2 ની વચ્ચે તો ઘર્ષણ છે ને, બંને કોલ્ડ વેલ્ડિંગ થી જોડાયેલા હશે, તો બની શકે બંને સાથે ગતિ કરે.
તો સૌથી પહેલા આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું ખબર છે? જ્યાંથી બંને ચીપકેલા છે, ધારો કે અહીંયા આ ઘર્ષણ છે, તો એ ઘર્ષણની મેક્સિમમ વેલ્યુ શોધી નાખવાની, એફએસ મેક્સ. કેમ કે જ્યાં સુધી આ વેલ્ડિંગ તૂટે ના ત્યાં સુધી આ તંત્ર પણ જાણે બાંધેલું હોય ને, આમ પેલું દોરીથી આપણે બાંધી દઈએ, પડીકું વાર દે એવું થઈ જાય. આ વેલ્ડિંગ તૂટે તો સાપેક્ષ ગતિ થાય બંને વચ્ચે. પછી બંનેના પ્રવેગ જુદા જુદા બી આવે, પણ પહેલા વેલ્ડિંગ તૂટે તો ને. તો સૌથી પહેલા તમારે વેલ્ડિંગ તોડવા માટે જરૂરી લઘુત્તમ બળ એટલે એફએસ મેક્સ ગણવું પડે, જેના માટે સ્થિત ઘર્ષણ વાળો ટોપિક આખો ક્લિયર હોવો જોઈએ. તો યાદ કરીએ એફએસ મેક્સ કેવી રીતે ગણાય. એફએસ મેક્સ સૂત્ર હતું μSn. પણ કયો n લખવાનો આમાં? તો કે આમાં n1 લખવાનો. જો આમાં શું છે, અહીંયા ઘર્ષણ લાગે છે આ બેની વચ્ચે, તો પેલા બ્લોક એ નો રોલ જમીન જેવો હશે. બ્લોક એ નીચે જમીન જેવો હશે ને એ બ્લોક એ પેલા બી ને પ્રત્યાઘાત લગાવતો હશે. સમજ પડી? અહીંયા એને કારણે બી પર પ્રત્યાઘાત લાગે છે, એટલે આ દિશામાં જે પ્રત્યાઘાત લાગશે ને એ ખરેખર એ વડે બી પર લાગતો હશે. અહીંયા એ નો રોલ જમીન જેવો હશે અને બી ને એ લંબ બળ લગાવતો હશે. તો તમારે આ n લખવો પડે n1. અને એ n1 કોના જેટલો હશે? ઓફકોર્સ આ ખાલી લાલના વજન જેટલો હશે. વાય અક્ષ પર તો સમતુલન છે જ, તો આ જે લાલીઓ છે ને એનું જે વજન હશે mg, કયો? સ્મોલ mg, એના બરાબર n1 લખાય. અહીંયા છેક નીચે તો ઘર્ષણ જ નથી, આપણે એની વાત બી નથી કરી રહ્યા. આપણે કયું ઘર્ષણ શોધી રહ્યા છે? જો એ અને બી ની વચ્ચેની સપાટી, ત્યાં બંને વચ્ચે વેલ્ડિંગ થઈ ગયું હશે. આ તો એકદમ ઘર્ષણ રહિત જ છે. તો પછી આ બે વચ્ચેનું ઘર્ષણ બળ ગણવું હોય, એની લિમિટ ગણવી હોય, એટલે કે એફએસ મેક્સ કહેવાય એ લિમિટને. તો સૌથી પહેલા તમારે આ સૂત્ર લગાવવું પડે. આ સૂત્ર પરથી જોવું પડે કે વેલ્ડિંગ તોડવા માટે કેટલું બળ જોઈશે. આંકડા મૂકી દઉં. ઘર્ષણાંક આપેલો છે આ 0.25 અને n1 કયો લખવાનો? n1 તો કે સ્મોલ mg. ભૂલે ચૂકે એમાં કેપિટલ mg ઉમેરી ના દેતા કે લખી ના દેતા. અહીંયા તમારે સ્મોલ mg લખવાનો છે, કેમ કે આ લંબ બળ ઘર્ષણ આ બેની વચ્ચે જોઈએ છે. જો એ અને બી ની વચ્ચે, તો એ નો રોલ તો જમીન જેવો જ થયો. એ પેલા બી ને ધકેલે છે, તો બી નું જે વજન હશે એને સમતોલતો હશે n1. તો બી નું વજન સ્મોલ mg છે, ધ્યાન રાખજો ભૂલ ના થાય. m અને g. ધારો કે અહીંનું ઘર્ષણ ગણવું હોત, અહીંયાથી કેટલું લંબ બળ લાગે છે, પણ ત્યાં તો ઘર્ષણાંક જ 0 આપ્યો છે. પણ જો સપોઝ ઘર્ષણાંક 0 ના હોત તો અહીંયા તમારે જે જમીન વડે બળ લાગે એમાં ટોટલ વજન લેવું પડત. આગળ વાળો પેલો નળાકાર વાળો કર્યો ને એના જેવું જ થાત. પછી એમાં m1 પ્લસ m2 બંને લેવા પડત. ઓકે, તો અહીંયા ખાલી સ્મોલ mg લઈને ગણવાનું છે. સ્મોલ m 2, g 10 એટલે 25 દુ 50, 5 ન્યૂટન આવશે ભાઈ. 5 ન્યૂટન એ ઘર્ષણ બળની લિમિટ છે. આનો મતલબ શું ખબર છે? 5 ન્યૂટન થી ઓછું બળ લગાવશો ને તો આ વેલ્ડિંગ જ નહીં તૂટે. આ એફએસ મેક્સ છે. મેક્સ માને જ્યાદા, મહત્તમ. તમારે 5 ન્યૂટન કરતા વધારે બળ લગાવવું પડે તો આ વેલ્ડિંગ તૂટે. તો સૌથી પહેલો ક્વેશ્ચન માત્ર 2 ન્યૂટન બળ લગાવ્યું છો, માત્ર 2 ન્યૂટન બળથી વેલ્ડિંગ ના તૂટે તો દાખલો ઈઝી થઈ ગયો. બંને ચીપકેલા જ રહેશે, અને બંને ચીપકેલા રહેશે તો બંને એક સાથે જ ગતિ કરશે ને. સમજ પડે છે? 2 ન્યૂટન બળ લગાવવાથી અહીંયા આ પેલા જેવું છે, ખુરશીમાં બેઠા હોય આપણે, ખુરશી પેલી વ્હીલ વાળી હોય નીચે ચેર, અને આપણે ખસીએ તો આપણી જોડે જોડે ખુરશી પણ આવે ને. આપણે જો ખસવું હોય તો આપણે ખુરશીને સાથે લઈને ખસી શકીએ. આ એવો કેસ થઈ જશે. આ બંને ચીપકેલા રહેશે. બરાબર? તો અહીંયા સૌથી પહેલા ગણવાનો છે એફએસ મેક્સ. એફએસ મેક્સ આવ્યો 5 ન્યૂટન. જો 5 ન્યૂટન કરતા મોટું બળ હોત તો આ વેલ્ડિંગ તૂટી જાત. ઉપર વાળો અલગ પ્રવેગથી ગતિ કરત, નીચે વાળાની કંઈક અલગ દશા થાત, અલગ ગતિ થાત. પણ હમણાં આપણે એની વાત નથી કરી રહ્યા. પહેલા આપણે આ સહેલું તો ગણીએ. લખો અહીં F બરાબર 2 ન્યૂટન ઇઝ લેસ ધેન એફએસ મેક્સ હોવાથી એફએસ મેક્સ ગણી નાખીએ સૌથી પહેલા. અને લખો 2 ન્યૂટન આપણે જે બળ લગાવ્યું છે આ એફએસ, આપણે લગાડેલું બળ, બાહ્ય બળ F, એ લેસ ધેન એફએસ મેક્સ છે. 2 ન્યૂટન 5 ન્યૂટન કરતા નાનો કહેવાય ને, તો આપણે લગાડેલું બળ કેવું છે? એફએસ મેક્સ કરતા ઓછું છે. તેથી આખું તંત્ર એક સાથે પ્રવેગી ગતિ કરે. તેથી તંત્રનો પ્રવેગ એ હોય તો આ કોમન પ્રવેગ છે, સામાન્ય પ્રવેગ. તંત્રનો પ્રવેગ જો સ્મોલ એ, તંત્રનો, જો તંત્રનો પ્રવેગ એ હોય એટલે બેઉના પ્રવેગ સરખા જ આવશે આ કેસમાં.
મજા આવી ગઈ. જો બંને આમ હમ સાથ સાથ હે ટાઈપની ગતિ કરશે, કેમ કે આપણે બહુ ઓછું બળ લગાવ્યું છે, ખાલી 2 જ ન્યૂટન. વેલ્ડિંગ પણ તૂટ્યું નહીં. જો આ વેલ્ડિંગ તોડવા માટે 5 ન્યૂટન બળ જોઈશે. ઓકે, બરાબર ધ્યાન રાખજો. એવું પણ ગણીશું પછી કે F 5 ન્યૂટન કરતા મોટું બળ હોય તો એ પણ આવશે આગળ, પણ પહેલા આ જોઈ લઈએ. તો પછી F બરાબર m1 પ્લસ m2 એ આખું ઝુમખું જમણી બાજુ ગતિ કરશે, આખું તંત્ર ગતિ કરશે. આખું તંત્રને લગાવ્યું, આખી સિસ્ટમને આ સૂત્ર લગાવ્યું એટલે આખી સિસ્ટમનું દળ મૂકવાનું. આ બળ 2 ન્યૂટનનું આખી સિસ્ટમને ઢસેડી જશે. આપણે ભલે ઉપરવાળાને જ લગાવ્યો પણ નીચેવાળો ચીપકેલો છે ને, તો એ પણ આવશે ને. એટલે ટોટલ અહીંયા તમારે લખવું પડશે કેટલું દળ, બંનેનો સરવાળો સ્મોલ m પ્લસ કેપિટલ M. સમજી શકો છો, સ્મોલ m અને કેપિટલ M બંનેને ઢસેડી જશે પેલું 2 ન્યૂટનનું બળ. આ કેસમાં બંને છૂટા નથી પડ્યા. તો પ્રવેગ તંત્રનો એટલે સામાન્ય પ્રવેગ મળી જશે, કોમન પ્રવેગ. લખી દો F કેટલો આવ્યો, 2 ન્યૂટન આપેલો છે. આ સરવાળો લખું ડાયરેક્ટ, 2 અને 20 22. તો તંત્રનો પ્રવેગ 2/22 એટલે 1/11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1/11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તંત્રનો પ્રવેગ મળી ગયો. પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. પણ હજુ બીજા છે ને ક્વેશ્ચન, હજુ આગળ મજા આવશે. ધીમે ધીમે જેમ જેમ આગળ વધીશું થોડું ડેન્જર થતું જશે. બીજો ક્વેશ્ચન, આ સ્થિતિમાં બંને વચ્ચે કેટલું ઘર્ષણ લાગતું હશે? આ સ્થિતિમાં એટલે આ બંને આમ પ્રવેગી ગતિ કરી રહ્યા છે ત્યારે કેટલું ઘર્ષણ લાગતું હશે આ બંનેની વચ્ચે? હવે આ ક્વેશ્ચન તમે કહેશો ઘર્ષણ ગણ્યું જ ને સર, સ્ટાર્ટિંગમાં 5 ન્યૂટન લખી દો ને. ના, 5 તો મેક્સિમમ વેલ્યુ છે. 5 તો વધુમાં વધુ 5 ન્યૂટન લાગી શકે. આ તંત્ર પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે જરૂરી નથી કે 5 ન્યૂટન બળ લાગે. સમજો, તમારે એક્ઝામમાં 100 માંથી 100 માર્ક્સ લાવવાના હોય પણ દર વખત 100 માંથી 100 માર્ક્સ આવે નહીં. 80 આવે, 70 આવે, કોઈના પોઈન્ટ પર 35 બી આવે, 33 બી આવે. એનો મતલબ જરૂરી નહીં કે આ જે બળ છે એટલું જ ઘર્ષણ બળ લાગતું હશે. આ તો ક્યારે લાગે ખબર છે? આટલું ઘર્ષણ બળ જ્યારે તમે 5 ન્યૂટનનું બળ આ સાઈડ લગાવ્યું હોત ત્યારે પેલું વેલ્ડિંગ ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, યાદ હોય તો આ એડજસ્ટ થાય. તો તમે જો આ જમણી બાજુનું બળ વધારો ત્યારે ડાબી સાઈડ વધતું જાય છે. બરાબર? તો આ છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. અત્યારે 5 ન્યૂટન બળ નહીં લાગે. અત્યારે કેટલું બળ લાગશે સમજાવું. જો ખાલી લાલ બ્લોકને જુઓ, એની ગતિનું સમીકરણ સમજાવું. જમણી બાજુ એને 2 ન્યૂટનનું બળ લાગ્યું. અહીંયા એક ઘર્ષણ એને રોકવાનો ટ્રાય કરી રહ્યો હશે. જ્યારે બી આગળ જવાનો ટ્રાય કરતો હશે તો પેલો એ સાથે ઘસાશે એટલે પેલો એ એને રોકવાનો ટ્રાય કરી રહ્યો હશે અને એ ઘર્ષણ બળ આપણે ગણવાનું છે સ્મોલ f. તો કેપિટલ F માઇનસ સ્મોલ f. કેમ એવું કરીશ? તો કે આ મોટો હશે, આ નાનો, કેમ કે આ જમણી બાજુ પ્રવેગી ગતિ કરશે ને લાલ બ્લોક. તો લાલ બ્લોક માટે આપણે ગતિનું સમીકરણ લખવું પડશે તો આપણને આ ઘર્ષણ ખબર પડશે. ખાલી લાલ બ્લોકને જોજો. હવે એના પર જમણી બાજુ 2 ન્યૂટન બળ લાગે છે, એ હશે કેપિટલ F. એને રોકશે પેલું ઘર્ષણ. તમે ધારો કે બસની ઉપર બી ચાલતા કે દોડી રહ્યા હોય, આ બસ છે સમજી લો, એની ઉપર ચાલી કે દોડી રહ્યા હોય તો તમે જે ચપ્પલ, સ્લીપર કે શૂઝ પહેર્યા હોય એ ઘસાય ને, એ બસની સાથે ઘસાય એટલે એ ઘર્ષણ પણ લાગે જ તમને ગતિની વિરુદ્ધ દિશામાં. તો બસ ઉપર ચાલતી વખતે પણ તમને ઘર્ષણ રોકશે ગતિની વિરુદ્ધ દિશામાં. તો આ કેપિટલ F માઇનસ સ્મોલ f બરાબર 0 નહીં, કેમ કે પાછો આ તો પ્રવેગી ગતિ કરે. જો પ્રવેગ, તંત્રનો પ્રવેગ આવ્યો 1/11, તો ઉપરવાળા બ્લોકનો બી પ્રવેગ હોય ને 1/11. બંનેનું તંત્ર છે, બંને એક સાથે જ પ્રવેગી ગતિ કરે છે. તો લાલ બ્લોક માટે જો ગતિનું સમીકરણ લખતા આવડે તો ઘર્ષણ મળી જાય. પણ હા, એ 5 થી નાનું જ આવશે, 5 કરતા મોટું હોય જ ના શકે. આ એની મેક્સિમમ વેલ્યુ છે. પણ 5 જવાબ ના લખી દેતા. ઓકે, એટલે આના માટે લખો 2 kg ના પદાર્થ માટે ગતિનું સમીકરણ. 2 kg ના પદાર્થ માટે એટલે પેલા ઉપરવાળા માટે FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી કરી દો, એને અલગ કરી દો, છૂટો વિચારો તો તમને એનું સમીકરણ આવી રીતે લખતા આવડે. કેપિટલ F, આ કેટલા હશે? પેલા કેપિટલ F એટલે બાહ્ય બળ, માઇનસ સ્મોલ f ઘર્ષણ આપણે ગણવાનું છે જેને રોકી રહ્યું હશે ગતિ દરમિયાન, બરાબર એકલો સ્મોલ m, એ એકલો સ્મોલ m, કેમ કે આપણે આ સૂત્ર 2 kg ના પદાર્થ માટે જ લખી રહ્યા છે. આમાં જમણી બાજુ ભૂલમાં કેપિટલ M પ્લસ સ્મોલ m ના લખી દેતા, નહીં તો એ આખું તંત્રનું સૂત્ર બની જશે. અને તંત્રને તો અહીંયા કઈ પ્રવેગ, અહીંયા કઈ ઘર્ષણ છે જ નીચે તો ઘર્ષણ રહિત અવસ્થા છે એટલે પછી એ સૂત્ર ખોટું થઈ જશે.
આ માત્ર ઉપરવાળા બ્લોક માટેનું સમીકરણ છે. તો ગણી નાખો આમાંથી ઘર્ષણ બળ સ્મોલ એફ, કેપિટલ F 2, સ્મોલ f ખબર નથી, શોધવાનો છે, દઈ જોણ એ તો શોધવાનો છે, અને 2a m2 અને પ્રવેગ 1/11 છે ને, આવી રહ્યો એ બરાબર 1/11. તો 2 - f બરાબર 2/11. તો કેટલું લાગશે ઘર્ષણ બળ? ઘર્ષણ બળ 2 ઓછા 2/11. હવે આ તો કેલ્ક્યુલેટરમાં ગણવાનું, અથવા 11 દુ 22, 22 માંથી 2 જાય તો 20/11 ન્યૂટન. આટલું લાગશે ઘર્ષણ બળ. એ અને બી વચ્ચે આટલું ઘર્ષણ બળ લાગી રહ્યું હશે જ્યારે આ તંત્ર પ્રવેગી ગતિ કરી રહ્યું હશે. ભલે ચીપકેલું છે પણ ઘર્ષણ લાગે ને ગતિની વિરુદ્ધ દિશામાં. તો બ્લોક બી ને આગળ જવું છે ત્યારે એને પેલું સ્ટેટિક ઘર્ષણ, આ બંને એકબીજાની સાપેક્ષે સ્થિર છે, પણ પેલું કોલ્ડ વેલ્ડિંગ થઈ ગયું હોય એને લીધે સ્ટેટિક ફ્રિક્શન તો લાગવાનું જ ને, સ્થિત ઘર્ષણ. તો આ એ ઘર્ષણ આપણે શોધી નાખ્યું. અને જો આ જવાબ 5 કરતા તો નાનો જ આવશે, 5 પણ નહીં આવ્યા. 11 × 11 11 દુ 22, 1.8 સમથિંગ આવશે. 1.81 કે 1.82 કેટલો આવે છે ચેક કરજો. આટલું ઘર્ષણ બળ તમને મળી જશે. તો આ થઈ ગયો બીજો ક્વેશ્ચન, એનો આન્સર. છેક નીચે તો ઘર્ષણ પૂછે જ નહીં, અહીંયા તો ઘર્ષણ આપ્યું જ નથી આ પ્રશ્નમાં, એટલે અહીંયા તો એ ગણવાની જરૂર જ નથી. પણ સૌથી ડેન્જરસ ગેમ ઇઝ અબાઉટ ટુ બિગિન. સૌથી ડેન્જર ભાગ, 20 ન્યૂટનનું બળ લગાવીશું પછી શું થશે? વેલ્ડિંગ ફેલ્ડિંગ તૂટી જશે. જો 5 ન્યૂટન કરતા બી મોટું લગાવી દેશો એટલે ઉપરવાળો કહેશે હું મારા રસ્તે, અને પેલા નીચેવાળાને કહેશે તું તારા રસ્તે. બંનેના પ્રવેગ બદલાઈ શકે. બંને એટલે ઉપર અને નીચે હવે સાપેક્ષ ગતિ ચાલુ થાય, કેમ કે તમે વેલ્ડિંગ તોડી નાખે એવું બળ લગાવ્યું છે. તો ચાલો એ ગણીએ. લખો ત્રીજો વિભાગ. જો બાહ્ય બળ 20 ન્યૂટન હોય, જો બાહ્ય બળ 20 ન્યૂટન હોય તો કેપિટલ F એટલે F ડેશ કરી દેજો. કેપિટલ F વધારી દીધો ને આપણે, 10 ગણો કરી દીધો. આ 2 ને બદલે 10 ન્યૂટન થી હવે બળ લગાવવાનું. F ડેશ ગ્રેટર ધેન Fs મેક્સ હોવાથી થઈ ગયું 20 ન્યૂટન. એ પેલા 5 ન્યૂટન કરતા મોટું કહેવાય, ઘણું મોટું કહેવાય. તો હવે આ બળ Fs મેક્સ કરતા વધારે હોવાથી શું થશે? જો આ ઉપરવાળો આમ ગતિ ચાલુ કરશે, સાપેક્ષ ગતિ, પણ હા ઘર્ષણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે જ, ગતિક ઘર્ષણ. એટલે આ બળ તો લાગશે જ, પણ એની વેલ્યુ બદલાઈ જશે. એની વેલ્યુ હવે 20/11 નહીં રહે, કેમ કે હવે આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ ચાલુ થઈ. એટલે હવે આને ઘર્ષણ Fs મેક્સ જેટલું લાગશે, કેમ કે તમે Fs મેક્સ વાળી લિમિટને ઓળંગી નાખી અને ઘર્ષણ વધીને 5 ન્યૂટન સુધી જ વધી શકે છે, એના કરતા તો વધે નહીં. તો પછી આપણે હવે સમીકરણ લખીશું 20 - 5, બરાબર? કેમ કે તમે 5 વાળી લિમિટ ક્રોસ કરી દીધી ને. 2 ન્યૂટન હોય તો તમે 2 - 5 ના લખી શકો. તે વખતે આ ઘર્ષણ બળ એટલું વધ્યું જ ના હોય. ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ છે, તો અહીંયા વધતા 5 સુધી તો જઈ જ શકે છે. લખો ધેરફોર ઉપરવાળા પદાર્થ માટે, ઉપરવાળા પદાર્થ માટે, કયો પદાર્થ? પેલો 2 kg, પેલો લાલ્યો. ગતિનું સમીકરણ કેવું આવશે? કેપિટલ F, આ 2 નથી, હવે આ મોટું છે, 20 ન્યૂટન છે, યાદ રાખજો. F ડેશ માઇનસ સ્મોલ fs મેક્સ બરાબર સ્મોલ ma ડેશ, સ્મોલ ma ડેશ. પ્રવેગ પણ બદલાઈ જશે સ્વાભાવિક રીતે, કેમ કે તમે 20 ન્યૂટનનું બળ લગાવ્યું. તો અહીંયા કિંમતો લખીએ. F ડેશ કેટલો હતો? F ડેશ 20 ન્યૂટન, એમાંથી 5 ગયું, 5 પેલું ઘર્ષણ બળ છે, મેક્સિમમ વેલ્યુ. આમાં કેવું, આપણી ઇન્કમ વધે ને તો ઇન્કમ ટેક્સ બી વધે. તો આપણે આ બાહ્ય બળ વધારીએ છીએ તો એને પેલો ટેક્સ ભરવો પડે વધારે, 5 ન્યૂટન મેક્સિમમ ટેક્સ ભરવો પડશે એને ઘર્ષણ. અને પછી જે બચશે એનાથી ગણતરી કરીશું 2a ડેશ. તો ઉપરવાળા બ્લોકનો પ્રવેગ મળી જશે, 20 માંથી 5 જાય તો 15 નું અડધું, 7.5 મીટર પ્રતિ સ્ક્વેર. આટલો પ્રવેગ આવશે, 7.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 7.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ કોનો પ્રવેગ ગણ્યો આપણે?
પેલા ઉપરવાળા બ્લોકનું, બરાબર. ઉપરવાળાને ગતિનું સમીકરણ લગાવ્યું, ફ્રી બોડી ડાયાગ્રામ. હવે નીચેવાળા બ્લોકનું શું થશે? ચલો વિચારીએ. તો જ્યારે ઉપરવાળો એને ઘસાઈને જશે, સમજો સાપેક્ષ ગતિ આમ થાય છે ઉપરવાળાની, તો એ પોતાની સાથે બીને પણ નીચે, સોરી આ બી ઉપરવાળો છે, એ ગતિ કરે તો નીચેવાળાને પણ ઢસડીને લઈ જવાનો ટ્રાય કરે કે નહીં? તમે પેલી ચેર પર, પેલી જે વ્હીલ વાળી ચેર હોય એના પરથી કોઈ વ્યક્તિને હાથ ખેંચીને ઉઠાડવાનો ટ્રાય કરો અને કદાચ એ વ્યક્તિ ઉઠી બી જાય તો સાથે સાથે બની શકે ચેર પણ થોડી આગળ આવે, કેમ કે બંને વચ્ચે જે ઘર્ષણ હશે એને લીધે પેલી ચેરને પણ એક આઘાત લાગશે. અહીંયા તમારે યાદ શું રાખવાનું? બી જમણી બાજુ છે તો પછી એને પણ એ જમણી બાજુ ઢસડવાનો ટ્રાય કરે, સમજો. બંને વચ્ચે આમ એક વેલ્ડિંગ થઈ ગયું હોય અને બી આગળ જવાનો ટ્રાય કરતો હોય, આગળ જવાનો ટ્રાય કરે તો પછી નીચેવાળાને પણ એની સાથે જ લઈ જવાનો ટ્રાય કરે. તો નીચેવાળાને ભલે આપણે કોઈ બળ લગાવ્યું નહોતું, આપણે 20 ન્યૂટન તો ઉપરવાળાને લગાવ્યું હતું, પણ નીચેવાળો ઘર્ષણને લીધે ખેંચાઈ આવશે તો પછી નીચેવાળા બ્લોકને એક જ બળ લાગતું હશે, એ આ હશે એફએસ મેક્સ. કેટલું? 5 ન્યૂટન. આ બંનેની સપાટી વચ્ચે ઘર્ષણ પેદા થાય છે, અહીંયા 5 ન્યૂટન. તો બંને એકબીજા પર 5-5 ન્યૂટનનું ઘર્ષણ બળ લગાવે તો પછી પેલો બી પેલા એ ને 5 ન્યૂટનના ઘર્ષણ બળથી ખેંચી જવાનો ટ્રાય કરે. આના બરાબર ma નીચેવાળા બ્લોક માટે, એટલે કેપિટલ એ બ્લોક માટે. અને અહીંયા કયો અહીંયા તો કયું દ્રવ્યમાન લખવું પડશે? પેલું ભૂરું 20 kg લખવું પડશે. તો અહીંયા સમીકરણ આવું લખો, એફએસ મેક્સ બરાબર કેપિટલ M A2 અને કંઈક બીજી સંજ્ઞા a ડબલ ડેશ કરતો. આનો પ્રવેગ એ છે, ઉપરવાળાનો અલગ છે, નીચેવાળાનો અલગ છે. તો નીચેવાળા બ્લોકને ખાલી ઘર્ષણને લીધે જ આગળ આંચકો વાગશે, એ ઘર્ષણને લીધે જ ધકેલાશે, બીજું કોઈ બળ નથી એને ખેંચવા વાળું. જો નીચે નહીં, પાછું ઘર્ષણ કયું? ઉપર, બરાબર. ઉપરની સાઈડ એને ઘર્ષણ લાગે છે, એ એને ખેંચીને લઈ જાય છે. અને કઈ દિશામાં હશે? તો કે જે દિશામાં બ્લોક ગયો એ પેલા વેલ્ડિંગને લીધે એને પોતાની સાથે ઢસડીને લઈ જવાનો ટ્રાય કરશે, પણ આ વખત વેલ્ડિંગ તૂટી જશે. આ વખતે બંને એક સાથે ગતિ નહીં કરી શકે, વેલ્ડિંગ તૂટી જશે, પણ નીચેવાળાને 5 ન્યૂટનનું બળ તો લાગશે જ. સમજ પડી? ઘર્ષણ બળ તો લાગશે જ. તો ગણી નાખો, 5 બરાબર 20 a ડબલ ડેશ. એફએસ મેક્સ લખો 5, દ્રવ્યમાન 20 લેવાનું છે. નીચેવાળા બ્લોક માટે ગણતરી કરી રહ્યા છે તો એને કેટલા પ્રવેગથી ગતિ કરવા મળશે? નીચેવાળો ઢસેડાશે પણ કેટલા પ્રવેગથી? પેલા જેટલો નહીં, બી વધારે પ્રવેગી ગતિ કરશે, એને ઓછો પ્રવેગ મળશે, થોડો પાછળ રહી જશે, કહેશે મને લઈ જા, પેલો બી આગળ નીકળી જશે, પણ કંઈક તો પ્રવેગ હશે જ. કેટલો છે જુઓ, ગણો. ધેરફોર a ડબલ ડેશ બરાબર 5 ચોક 20, 1/4 એટલે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પેલો જો 7.5, ઉપરવાળાનો પ્રવેગ જો 7.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેલ્ડિંગ ફિલ્ડિંગ તોડી નીકળી ગયો, પણ એની જે ઘર્ષણવાળી અસર છે એને લીધે નીચેવાળાને પણ ધક્કો વાગશે, એને પણ પ્રવેગ મળશે અને એ આવશે 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આ એક ઉદાહરણ છે. આવા બધા બહુ કેસ હોઈ શકે, અલગ અલગ વિચારવાના, પ્રેક્ટિસ કરવાની, ફ્રી બોડી ડાયાગ્રામ લગાવવાનો, તો મને સફળતા મળશે જ. થોડી ધીરજ રાખવી પડશે. દરેક દાખલાનું પોતાનું અલગ સેપરેટ સૂત્ર હોય, એ જો ખબર પડી જાય, વિચારતા આવડી જાય તો દાખલા ઇઝી લાગે, નહીં તો પછી પ્રેક્ટિસની જરૂર પડે.